નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર પર. સુરત શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ અને નાગરિકોની સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ અને મુખ્ય માર્ગો પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ લાંબા સમય સુધી ખુલ્લા તાપમાં ઊભા રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ ભારે ગરમીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અજાજ મિસ્ત્રી યુથ પ્રેસિડેન્ટ એનસીપી સુરત શહેર દ્વારા માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવે છે. ભારે ગરમીના સમયમાં બપોરે 1 થી 5 વાગ્યા સુધી કેટલાક મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક નિયંત્રણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. શહેરના મોટા ટ્રાફિક સિગ્નલ પર છાંયો માટે શેડ કવરની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ટ્રાફિક પોલીસને સીધો તાપ ન લાગે. મુખ્ય માર્ગો અને ટ્રાફિક પોઈન્ટ પર પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓને કુલિંગ જેકેટ, કેપ, સનગ્લાસ અને જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવે. જ્યાં શક્ય હોય ત્યાં પીવાના પાણીની સુવિધા નાગરિકો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પગલાં લેવામાં આવશે તો ટ્રાફિક પોલીસ તેમજ સામાન્ય નાગરિકોને ભારે ગરમીમાં મોટી રાહત મળશે અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમોમાં ઘટાડો થશે.